લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી અમરેલી રોડ પર વાઘાપરા શેરી નંબર 1માં ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ખુલ્લું પડેલું છે, જેને લઈને શેરીમાંથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહે છે. વળી એક બે કિસ્સાઓમાં તો છોકરાઓ અને વૃદ્ધો ત્યાં પડી ગયા છે, જેને લઈને વાઘાપરાના સ્થાનિક લોકોએ નગરપાલિકા ધારી ખાતે વારંવાર રજૂઆત કરી, પણ ચીફ ઓફિસરની ગેરહાજરી હોય છે. સાથે વાઘાપરાના પાછળના એરિયામાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ પણ બનશે, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. અહીં જંગલ પણ નજીક આવેલું છે, જેને લઈને વન્ય પ્રાણીઓ અંધારામાં દેખાય નહીં અને મોટો અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ઉપરની સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે કે લોકોને હેરાનગતિનો સામનો જ કરવો પડશે એ જોવું રહ્યું. ટીનુભાઈ લલિયા, ધારી. ભાવેશ, કઈ બાબત ત્યાં પાસે આવ્યા છો? મારે ત્યાં ગટરનું ઢાંકણું છે તે તૂટી ગયું છે, તે અકસ્માત થવાની શક્યતા છે. કઈ જગ્યાએ તૂટ્યું છે? વાઘાપરા. રજૂઆત કરી? હા, રજૂઆત કરી છે. એટલે રજૂઆતને ધ્યાનમાં લઈને ઢાંકણું બદલાવી આપે. હું ધારી વાઘાપરાનો રહીશ છું અને અમારે અહીંયા એક ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે, તો મેં ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપેલી છે, તો એનું કામ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી. અને એ સિવાય સ્ટ્રીટ લાઇટનો પણ કોઈ પ્રોબ્લેમ છે? હા, સ્ટ્રીટ લાઇટ પણ અમુક ઠેકાણે નથી કામ કરતી, તો એ પણ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે. અવારનવાર રજૂઆત કરી છે આપે? હા, રજૂઆત 1-2 વાર કરેલી છે.